સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ગેરકાયદેસર હથિયારો રાખનારાઓ અંગે તપાસ કરી હતી, ત્યારે બાતમીના આધારે તાતાથૈયા સોની પાર્ક વિસ્તારમાંથી દેશી બનાવટનો તમંચો, કટ્ટો સાથે બાળ કિશોર સહિત બેને ઝડપી પાડી 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાની સૂચનાને લઈ સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ એનજી પાંચાણીની ટીમ પીએસઆઈ એચસી મસાણી સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ જગસીભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈને મળેલી બાતમીના આધારે તાતીથૈયા સોની પાર્ક બાલાજી સુપર માર્કેટમાં આવેલ સબ્જી મંડળીના પતરાવાળા શેડમાંથી કરણ વિનોદ હરિઓમ શર્મા અને એક બાળકિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો, કટ્ટો કબજે લઈ કટ્ટો અને મોપેડ મળી 60,000નો મુદ્દામાલ કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.